તો બનાવો, કોઈ પણ જાતની તમે ઓકાત બનાવી દો, પછી તમને બધા કામ મળશે. ગમે તેવી ઓકાત બનાવી નાખી, ગમે તેવી તમારી ઓકાત બની ગઈ, પછી તમને કામ મળશે ને. તમારે કોઈ પણ વસ્તુ કરવી છે, કોઈ પણ વસ્તુ ઉપર નિર્ભર રહેવું છે, તો બધા શું જોઈશે? તમારું બેકગ્રાઉન્ડ જોઈશે. તમે શું કામ કરો છો, શું ફીલ કરો છો, શું તમારું કામ હતું, તમે આટલો ટાઈમ ક્યાં કામ કર્યું, કેટલું કામ કર્યું, તે કામમાં તમે કેવા રહ્યા, તમે બેસ્ટ રહ્યા, અથવા તમે તે કામમાં હાવ નોર્મલ ઇઝી રહ્યા. માયુસ થઈને બેઠા છો પણ વિચારતા નથી. માયુસ તો આપણે બધા રહી છીએ. આપણને ઘણી વાર એવું થાય છે કે મને કોઈ કામ નથી દેતું, કે મને કોઈ પૂછતું નથી, હું દુકાને જઉં તો મારી કોઈ ઇજ્જત નથી કરતો, હું ક્યાંય શોપિંગ કરવા ગયું હોય તો મારી હારે મારા ફ્રેન્ડ સર્કલ નથી આવતા, હું ગમે ત્યાં જાઉં તો મારી કોઈ રિસ્પેક્ટ નથી કરતું. એવી રીતે તમે ખુદ પોતાની ઓકાત બનાવીને તો દેખાડી દો, કાંઈક એવું કરીને તો દેખાડી દો, કાંઈક એવું ગમે તે કાંઈક એવું તમે એક કામમાં પરફેક્ટ થઈને તો દેખાડી દો, પરફેક્ટ રહીને દેખાડી દો તો જ ચાલશે ને. કોઈ પણ કામમાં તમે પરફેક્ટ રહેશો, પરફેક્ટ હશો, તો જ આપણી વેલ્યુ થશે, તો જ આપણી ઓકાત બનશે. કોઈ પણ વસ્તુની ઓકાત બનાવવાનો એક જ સિમ્પલ નિયમ છે કે તમે એક કામ ઉપર એટલી ખામોશીથી મહેનત કરી નાખો કે તમારી ઓકાત અને તમારી કામયાબી શોર મચાવી દે. કોઈ પણ